હેલો દોસ્તો, आज तो कने कोकनो मोटा भाई सॉरी कम बैक। हाँ तो दोस्तों मारे घना टाइम नवी बाइक लेवाती तो आज पहुंची जशुं जलाराम बाइक्स में। तो आज गोटेला वળી गयो અને ના મારે જઈને લેવાતી બાઇક તો ભાઈ મને કીધું ભાઈ તમારી બાઇક સ્ટોર રૂમમાંથી તમે સિલેક્ટ કરી લો। તો આજે સ્ટોર રૂમ આવીને મેં અહીંયા મારી બાઇક સિલેક્ટ કરી નાખી। તો દોસ્તો આપણે પોલીસ ફોટો સિલેક્ટ કરી નાખી અને પછી આપણે સ્ટોર રૂમમાંથી કાઢી લીધી બાઇક અને જો આપણી બાઇક કંઈક આવી દેખાતી અને જો આ બાઇક આપણે સિલેક્ટ કરી છે કેટલી સરસ મજાની બાઇક છે। તો દોસ્તો આપણે ચાલો આપણે જોઈએ કે આપણે સ્પ્લેન્ડર કેવા સરસ મજાનું બાઇક છે, કારણ કે આ બાઇક મને સરસ મજાની લાગે છે અને મારી માટે આ કોમ્ફર્ટેબલ ઘણી બધી છે, કારણ કે મને ટ્રાફિકમાં ઘણી બધી રાહત મળે છે, કારણ કે નાની બાઇક એટલે હું આ ચલાવવાનું બેસ્ટ ઓપ્શન કરું છું, કારણ કે મારે જેમાં ઘણી બધી એક્સરસાઇઝ ફિટ કરવાની વાર લાગશે એટલે હું અને મારો ભાણેજ આવી ગયા છીએ રૂમે અને પાછા જમવાનો પ્લાન કર્યો, કારણ કે વાગી ગયા હતા 2 તો હું મારો ભાણેજ પગી ગયા છીએ હોટલમાં જમવાનું, કારણ કે ભાણેજ કહે કે મામા આજ જમવું છે। તો અમે મેન મારા ભાણેજે સરસ મજાની સ્પેશિયલ પંજાબી થાળીની ડિશ મંગાવી છે। તો જો મેં તો જાપડી લીધું છે, ચાલો તમે પણ જમવા આપણે છે ગાડીની પાર્ટી આપી દીધી છે બરોબર। આ પાર્ટીમાં બધા રીલ્સ જોઈને ખુશ થઈ રહેજો, કોઈ પાર્ટીના પેંડા માંગવા ચિત આવી ગઈ છે આપણી પાસે ચાવી, તો ચલો આપણે ચાવી લઈને આપણે ફોટા પણ પાડી દેજો। કેટલી સરસ મજા મોટી ચાવી છે પણ એ ખોટી ચાવી છે અને પછી ભાણેજ કે મારે પણ ફોટા પાડવા તો પછી ભાણેજને થોડો બાકી કહે તો ભાણેજે પણ ફોટા પાડી લીધા। પછી દોસ્તો આપણે ફોટા રસમ પૂરી થઈ અને પછી આપણે બાઇક કાઢી નાખી છે શોરૂમમાંથી બહાર અને જો આપણે સરસ મજાની બાઇક લઈને આપણે ગયા છીએ બહાર અને ચાલો આપણે દોસ્તો જઈએ છીએ રૂમ તરફ અને ભાણેજ ભાણેજ આપણો વિડીયો આખો શૂટ કરી તો ભાણેજે પણ આપણો વિડીયો આખો શૂટ કરી નાખ્યો અને જો સરસ મજાનો આપણે કેટલો મસ્ત લુક સારું લાગે છે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો અને કમેન્ટ કરી લેજો।